સમજાવતા વ્રજના મહાત્મને, વ્રજની રજના મહાત્મને સમજાવતા સુંદર ચર્ચાઓ મહાપ્રભુજીએ કરી છે. અરે જલના સ્નાનથી રજનું સ્નાન શ્રેષ્ઠ છે અને રજના સ્નાનથી જલનું સ્નાન શ્રેષ્ઠ છે. તમે વ્રજની રજને શું કરીને જાણો છો? मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जा. જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એવી આ વ્રજની રજ છે. એટલે પ્રભુદાસ જ્યાં કણ કણમાં કૃષ્ણ બિરાજમાન હોય, ઠાકોરજી મહાપ્રભુજી એવી કૃપા કરી અને પ્રભુદાસ જલોટાને સમજાવ્યું કે અહીંયા તો પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે. વ્રજના વૃક્ષો, રજ, જલ કોઈ સાધારણ નથી. અહીંયા તો કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે. અને આમ કહી પ્રભુદાસ જલોટા પર એવી કૃપા કરી કે જ્યાં વૃક્ષ સામે જોયું તો એના પત્તે પત્તે ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રભુદાસ જલોટા અવાક બની ગયા. કેવી ગુરુની કૃપા થઈ! અને એવી કૃપા થઈ કણ કણમાં કૃષ્ણનો અનુભવ થયો. કયો સ્નાન જ્યારે ઠાકોરજી પ્રગટ કણે કણમાં હોય ત્યારે શું સ્નાન ને શું સ્નાન ન કરવું. અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કઈ છે જ નહીં. અને પ્રભુનો પ્રસાદ જ્યારે સામે છે ત્યારે કેવળ એને ગ્રહણ કરશો તોય તમે પવિત્ર થઈ જશો. કારણ કે આમાં પ્રભુનું અધરામૃત ભરેલું છે. આમ કરીને વ્રજના મહાત્મને સમજાવ્યું અને કણ કણમાં કૃષ્ણ છે. રજનું સ્નાન પણ તમે વ્રજ રજમાં આળોટો છો તે રજનું સ્નાન છે. આવું મહાત્મ્યનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું છે. જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છે. એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેજો. હવે રાજાના સિપાહી હતા અને સિપાહી હતા એટલે એકદમથી યુદ્ધ છેડાઈ ગયું. એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં યુદ્ધ માટે નીકળો, યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેડવાનું છે. અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા. ઠાકોરજી સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શૃંગાર ધર્યા, રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી, પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે, પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજીને રાજભોગ ધર્યો તો ખરા, પૂરણપુરી ધરી તો ખરા, પણ એમાં ઘી ચોપડવાનું ભૂલી ગયા. એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂંચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજીએ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયો છે અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂંચે છે. આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા. અરે મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ, પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા. ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો, આવ્યા ઘરમાં, ગયા અપરસ કરવા માટે ભીતર, અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં. વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે. પ્રભુને શ્રમ પડી રહ્યો છે એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. દોડતા દોડતા ગયા, ઘીનો લીધો ડબરો અને પૂરણપુરી પર પધરાવી દીધો. અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાઈ ગયા. આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં, મોટા ભગવતી બનીને ફરે છે, હું સેવા કરું, પ્રસાદ લેવા આવું, અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ ક્યાંથી લેવાય? જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ. ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા. તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા. પેલાને તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં એ ભાન જ ન રહ્યું. જ્યાં આત્મધર્મ હાવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે, જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ લેવાય? અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું. પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, જોડા દેખાય, અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. હા, પણ આવા ભગવદીઓ માટે આપણે તો ધ્યાન રાખવું. કોઈ મોટા ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લેવી. આ બધું ભગવદીઓ માટે છે. આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હજી આપણે સારા માણસે નથી બન્યા તો ભગવદી બનવું તો ઘણું દૂર છે. આપણે હજી સારા માણસ તો બનીએ પછી ભગવદીની વાત કરીશું. એટલે કોઈ મહાન ભગવદી કે આચાર્યોને કોઈ ને કોઈ એમના પર થયેલી કૃપાને જોઈ આપણે છૂટ નહીં લેવી. આપણે તો બધા જ નિયમો પાળવા. આપણે તો આ બધા જ કાયદાઓ, નિયમો, ધર્મના જે અનુશાસનો બતાવ્યા છે, આ એક પ્રકારનું રિસ્પેક્ટ છે ભગવાન, અને આપણે આપવું જોઈએ.
જ્યારે એવી અવસ્થા આવી જાય કે આપણને દેહભાન ભૂલાઈ જાય, પછી કોણ આપણને કહેવા આવવાનું છે? દેહભાન છે અને એમાંય અહમ ભાવ છે, ત્યારે તો બધું પાળવું છે. તો આ જે કથા કહી રહ્યો છે કે જ્યાં આત્મધર્મ હોય ત્યાં પછી દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું, મહાપ્રસાદ લેવાની અમે આજ્ઞા કરીએ છીએ, પછી મેં તને નથી પૂછ્યું કે તું સ્નાન કર્યું છે કે નહીં, તો તું મને કેમ યાદ અપાવે છે? જયારે આજ્ઞા થઈ ગઈ તો આજ્ઞાથી મોટું બીજું શું હોઈ શકે? આમ પ્રભુદાસ જલોટા પર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અહીંયા મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના અને દામોદરદાસ હરસાણીજીના આ ચાર બેઠકજી અહીંયા બંસી ભટ્ટ પર બિરાજમાન છે, વૃંદાવનમાં બિરાજમાન છે. અહીંયા કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ ના સેવક ગોપાલદાસ એમને શાલિગ્રામજી ની સેવા ગુરુદેવે પધરાવી દીધી, પણ એને આસક્તિ હતી મુકુટ કાચની ના શિંગાર ધરી એવા ઠાકોરજીની સેવા કરવાની. હવે શાલિગ્રામજીનું સ્વરૂપ હોય તો ગોળ હોય, એમાં કોઈ શિંગાર તો થાય નહીં, પંચામૃત થઈ શકે, ચંદન કંકુ આદિ ચડી શકે, તુલસી પત્ર ચડી શકે, બીજા કોઈ શણગાર તો શાલિગ્રામજીને આવતા નથી, કારણ કે પ્રગટ વિષ્ણુ રૂપ માનવામાં આવે છે. જો આપણે ત્યાં તમે ઠાકોરજીનું સ્વરૂપ લો તો એને પુષ્ટાવવું પડે. પુષ્ટાવવું એટલે એમાં આવિર્ભાવ કરાવવો પડે. પણ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ બે સ્વરૂપોને પુષ્ટાવવાની જરૂર નથી હોતી. આ જયારે તમે સેવામાં પધરાવો છો, શાલિગ્રામજી અને ગિરિરાજજી, એમને પુષ્ટાવાનો ક્રમ આપણે ત્યાં નથી, કારણ કે સ્વયંમાં ભગવત સ્વરૂપ છે, એમાં પ્રગટ ભગવત સ્વરૂપ બિરાજમાન જ છે. એટલે જ હવેલીઓમાં ચારે જયંતીઓમાં શાલિગ્રામજીને પંચામૃત થાય છે. આપણે ત્યાં મુખ્ય સ્વરૂપને તો કેવલ જન્માષ્ટમીના દિવસે સવારે પંચામૃત થાય, બાકી જેટલી જયંતીઓના પંચામૃત હોય એ શાલિગ્રામજીને થાય, કારણ કે એ પ્રગટ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આખી એની કથા તુલસી અને શાલિગ્રામજીના વિવાહની આવે. શ્રાપ લાગ્યો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામજી રૂપે પ્રગટ થયા. આજે પણ નેપાળમાં ગંડકી નદી છે, એ ગંડકી નદીમાં આ શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે. એ શાલિગ્રામજીમાં આજે પણ શંખ, ચક્ર આ બધા ચિહ્નો તમને સ્વયંભૂ રૂપે પ્રાપ્ત થાય, તે વિષ્ણુના રૂપ માનવામાં આવે છે. એ રીતે જ ગિરિરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવદ રૂપ છે, એને પણ પુષ્ટાવાની જરૂર નથી. તો આ આપણે ત્યાંનો વિવેક છે. તો આ ગૌડીએ ભક્ત શાલિગ્રામજીની સેવા પધરાવી તો દીધી ગુરુદેવે, પણ આના મનમાં સ્વરૂપ સેવાની આસક્તિ, અને એમાં પણ ઠાકોરજીને મુકુટ અને કાચનીનો શિંગાર, જે રાસ સમયે ઠાકોરજી શિંગાર ધરે છે એવા શિંગાર ધરવાની બહુ આસક્તિ. તો ગુરુદેવે તો આજ્ઞા ના આપી એને, નામ જપવાનો વિશેષ પ્રકાર. એટલે આવ્યા મહાપ્રભુજી પાસે ગોપાલદાસ અને વિનંતી કરવા લાગ્યા કે આપ મને કોઈ એવું ભગવત સ્વરૂપ પધરાવી દો, હું આપનો શિષ્ય થાઉં, અને આપ એવું સ્વરૂપ પધરાવો, એમને મુકુટ કાચીનો રોજ શિંગાર કરો. ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી, જો તારી શ્રદ્ધા સાચી હશે ને તો તારે બીજું કોઈ સ્વરૂપ પધરાવવાની જરૂર નથી. આ શાલિગ્રામમાંથી જ ઠાકોરજી પ્રગટ થઈ, તારો જેવો ભાવ છે એવા તને દર્શન આપશે. આ મહાપ્રભુજીએ સુંદર વચનો કહ્યા. આપણને શું થાય, આ પધરાવી લઉં, પેલું પધરાવી લઉં, ગિરિરાજજી પધરાવી લઉં, મદન મોહનલાલજી પધરાવી લઉં, ગોરધનનાથજી પધરાવી લઉં, લાલને પધરાવી લઉં. અરે ઠાકોરજી મોટા કરવાની શોધવાની જરૂર નથી, ભાવ મોટો કરવાની જરૂર છે. ભગવાન બદલવાની જરૂર નથી, મન બદલવાની જરૂર છે. જો તમારી શ્રદ્ધા દ્રઢ હશે તો યમુનાજીનો ઉત્સવ આવશે ને ત્યારે તમને તમારા લાલન યમુનાજી જેવા લાગશે. મહાપ્રભુજીનો ઉત્સવ આવશે તો તમારા લાલન વલ્લભ જેવું મુખારવિંદ લાગશે. જ્યારે જેવો ભાવ તમારા મનમાં હશે એવા થઈને તમને તમારા ઠાકોરજી અનુભવ કરાવશે. અત્યારે આપણને કોશિશ એમ કરી, આ પધરાવું ને પેલું લઈ આવ. ઘણાના તો મંદિરો એવા ભરાયેલા હોય, જેટલા દુનિયા ભગવાનના ફોટા મળે એટલા મંદિરમાં મૂકતા જ જાય, મૂકતા જ જાય, મૂકતા જ જાય. અને પછી એવું ભરે, હવે સેવા કરવાની જગ્યા જ નથી. અને એકવાર પધરાયા પછી કાઢવાની તો હિંમત આપણને થાય નહીં. એમ થાય કે હવે આ નારાજ થઈ જશે તો, આ મારું બગાડી દેશે તો, આ મારું ખરાબ કરી દેશે તો. એકવાર કોઈ સ્વરૂપ મંદિરમાં મૂક્યું પછી કાઢવાની હિંમત આપણી હોતી નથી. પછી તો બીક લાગે ને, આમ થઈ જશે, આમ કરી દેશે. એટલે કોઈ બી કાંઈ પણ આપે તો એકદમથી મંદિરમાં નહીં પધરાવો. મંદિરની આસપાસ તમે મૂકી શકો, પણ તમારા સેવા કરવાનું જ્યાં મંદિર છે એમાં તમારા પુષ્ટાયેલા જે ઠાકોરજી બિરાજે છે એ પૂરતા છે.
જે મળે ફોટા, જે મળે સ્વરૂપ, એ બધું મંદિરમાં નહીં મૂકી દો. મંદિરની આસપાસ મૂકો કે તમે સ્મરણ કરી શકો, વંદન કરી શકો, પણ તમારા સેવા કરવાનું જે સ્થાન છે એમાં તો તમારા પુષ્ટાયેલા, તમારા માથે બિરાજેલા ઠાકોરજી પધરાવા. મહાપ્રભુજી આજ્ઞા કરી, તારો ભાવ સાચો હશે તો શાલિગ્રામજી માંથી તને ઠાકોરજી પ્રગટ થયેલા અનુભવ થશે. અને એ દિવસે ઘરે ગયો. રાતના સમયમાં એવો વિરહ થયો કે મને મારું ભગવત સ્વરૂપ ક્યારે મળે, આવા સેવ્ય પ્રભુ મને ક્યારે મળે. અને બીજા દિવસે જ્યાં પ્રભુની સેવા કરવા માટે શાલિગ્રામજી ગયો, ત્યાં શાલિગ્રામ માંથી રાધા રમણ ઠાકોરજી પ્રગટ થયા. જેવો એનો ભાવ હતો એવા સ્વરૂપ પ્રગટ થયા. મુકુટ કાચીનો શિંગાર ધરેલા ઠાકોરજી પ્રગટ થયા અને એ સ્વરૂપની સેવા કાયમ માટે જીવ કરવા લાગ્યા. આ ગુરુના વચનની તાકાત છે. જ્યારે શ્રી વલ્લભના મુખમાંથી વચન નીકળ્યા છે તો ઠાકોરજી પણ એ વચન પૂરું કરવા માટે બંધાય છે. આ ભક્તનો ભાવ જ્યારે નિષ્ઠા થઈ, અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ. આપણને આપણા સેવ્ય પ્રભુમાં આસક્તિ છે, નિષ્ઠા છે. અને જો છે તો તમારો જેવો ભાવ હશે એ દિવસે એવા સ્વરૂપના ઠાકોરજી અનુભવ કરાવશે. તો આવું ચરિત્ર હા બંસી ભટ્ટના વૃંદાવનના બેઠકજીનું છે. મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે. આપણે સૌ બંસી ભટ્ટ વૃંદાવનમાં બિરાજતા મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. પાંચમી બેઠક મથુરામાં વિશ્રામ ઘાટ. મહાપ્રભુજીના યમનાષ્ટકના શબ્દોને યાદ કરું. વિશુદ્ધ મથુરા તટે. સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા. કોઈ સાધારણ સ્થાન નથી. પરમ પાવન તીર્થ પુરી માનવામાં આવ્યું છે. વિશુદ્ધ મથુરા તટે. મથુરાના તટને વિશુદ્ધ કહ્યું છે મહાપ્રભુજી. એ મોક્ષદાયીની છે. મહાપ્રભુજી મથુરામાં વિશ્રામ ઘાટે પધાર્યા છે. વિશ્રામ ઘાટે મહાપ્રભુજી પધાર્યા. જોયું તો આખું સ્થળ નિર્જન બન્યું છે. સ્મશાનની ભૂમિ દેખાઈ મથુરામાં. મહાપ્રભુજીનું મન ખિન્ન થયું કે આવી સ્મશાનની ભૂમિ જ્યાં ચારે બાજુ હોય ત્યાં કઈ રીતે આ પાવન પારાયણ થઈ શકે. એટલે પોતાના ઝારીજીમાંથી જલ અભિમંત્રિત કરીને આપ્યું. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ બધે જલ છાંટીને આવો, અને જ્યાં જ્યાં જલ છાંટીશ ત્યાં સુંદર ગામ વસી જશે, નગરી વસી જશે. અને કૃષ્ણદાસ મેઘને જ્યાં જ્યાં જલ છાંટ્યું ત્યાં સુંદર ગામ વસી ગયું. સમયાંતરે મહાપ્રભુજી વિશ્રામ ઘાટની નિકટ પધાર્યા. અને આજે પણ તમે મથુરામાં જાઓ, વિશ્રામ ઘાટ પાસે મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. ત્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ કર્યું. 7 દિવસ સુધી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી અને શ્રી યમુનાજીને સંભળાવવા લાગ્યા. આ વિશ્રામ ઘાટની અનેક અનેક ભાવનાઓ છે. કહેવાય છે કે કંસનો વધ કરી અને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે. એક ભાવ એ પણ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા ત્યારે વ્રજથી નીકળીને સૌથી પહેલા મથુરામાં આ સ્થાન ઉપર પ્રભુએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે. મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે વિશ્રામ ઘાટમાં. સવારનો સમય છે અને સવારના સમયે શ્રી યમુનાજીની શોભાને જોયું આ વિશ્રામ ઘાટ પર, અને મહાપ્રભુજીએ યમુનાજીની આરતી ઉતારી. અને ત્યારથી કેતર શ્રી યમને મહારાણી કી જય કહેવાય છે કે ત્યારથી યમુનાજીની આરતીનો ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે. મહાપ્રભુજી નિકટ બિરાજ્યા છે. પારાયણ કર્યું છે ભાગવતજી. યમુનાજી અતિ પ્રસન્ન થયા છે. અનેક કથાઓ આની સાથે જોડાયેલી છે. કહેવાય છે કે એ સમયે સુબા યવન હતા અને એને જે લોકો વિશ્રામ ઘાટે નિત્ય સ્નાન યમુનાજીનો કરવા આવે તો એના દ્વાર ઉપર એવો યંત્ર ચમત્કારી લગાવી દીધો કે જે એ દ્વારમાંથી નીકળે અને એને એવો યંત્ર લગાડ્યો કે એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી, એનો ધર્મ બદલાઈ જાય. કહેવાનો જો આપણે ત્યાં અમુક વાતોને જુદા જુદા સંકેતો દ્વારા સૂચિત કરવામાં આવે છે. એ સમય એવો આક્રાંત માહોલ હતો કે પોતાનો ધર્મ જીવવો પણ કઠિન હતો, સહજ નહોતું. આપણા પૂર્વજોએ કેવો પરિશ્રમ કર્યો છે આપણી સંસ્કૃતિને, ધર્મને ટકાવવા માટે, કેવો ત્યાગ અને કેવો સંઘર્ષ કર્યો છે. અને આજે કોઈ રોકનારું નથી, છતાંય કંઠી પહેરવામાં આપણને તકલીફ થાય છે. એ સમયે ગળું કપાવવા, ગોકુલનાથજીના ચરિત્રમાં તમે જુઓ, ફરમાન કરી દીધું જો કંઠી પહેરશો તો ગળું
કાપી નાખીશું. તો વૈષ્ણવે કહ્યું ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, બાકી આ હાથે ગળામાંથી કંઠી નહીં નીકળાય. ગળું કપાવવા તૈયાર થયા પણ કંઠી ન કાઢી. આવું ગૌરવ લઈને આપણી સંસ્કૃતિને આપણા પૂર્વજોએ જીવંત રાખી છે. અને ત્યારે આ સંસ્કૃતિ આપણા સુધી પહોંચી છે, ત્યારે આ સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે. કેટલો મોટો સંઘર્ષ 500-700 વર્ષ પહેલા આખી સંસ્કૃતિ એ કરે છે. અને એવો યંત્ર લગાડ્યું કે ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય. બધા ઉજાગર ચોબે હતા મહાપ્રભુજીના પુરોહિત, એમણે કહ્યું કે અહીંયા તો ધર્મ જીવો પણ કઠિન થઈ ગયો છે, આપ આચાર્ય છો, આપ કોઈ એવો રસ્તો કરો કે જેથી અમારે ધર્મ જીવો સહેલો થાય. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું અમે પોતે આ દ્વાર પાસેથી નીકળીશું. અને મહાપ્રભુજી પોતે હાથમાં ગૌમુખી લઈ ભગવત નામ લેતા લેતા જ્યાં દ્વારની નીચેથી નીકળ્યા અને યંત્રનો પ્રભાવ ખતમ થઈ ગયો. કહ્યું કે મહારાજ આચાર્ય ચરણ આપે તો આ યંત્રનો નિરાશ કર્યો, પણ આ બાદશાહ એમને નહીં માને. આપ કંઈક એવો પ્રભાવ બતાવો જેથી બાદશાહને એની ભૂલ સમજાય. અને ત્યારે મહાપ્રભુજી પોતે યંત્ર બનાવી પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ દિલ્હીના મુખ્ય દ્વાર પાસે આ યંત્ર લગાડી નાખો. અને દિલ્હીના દ્વાર પાસે યંત્ર લગાડ્યો અને યંત્રનો પ્રભાવ કેવો, જે દાઢી લઈને નીકળે અને દ્વારની નીચેથી પસાર થાય એટલે દાઢી કપાઈ જાય, ચોટી ઉગી જાય. અને બાદશાહને થયું કે હવે કરવું શું? આ તો જે નીકળે છે દાઢી કપાય છે અને ચોટી લાગી જાય છે, દાઢી કપાય છે ચોટી ઉગી જાય છે. કોનો પ્રભાવ છે? તો કે બે ફકીર કોઈ આવ્યા હતા અને એમણે કંઈક બાંધ્યું છે. ત્યારે તપાસ કરીને ચર્ચાઓ ઘણી છે અને કહ્યું કે આ તો વલ્લભાચાર્યજીના શિષ્યો છે. ભૂલ સમજાઈ બાદશાહને અને કહ્યું કે મારા તરફથી એમની પાસે ક્ષમા માંગીને લાવો. એ કોણ છે એ પ્રતાપી આચાર્ય? મારે એમને જોવા છે. બાદશાહ પોતે તો ન જઈ શકે, પણ એના રાજ્યમાં એ સમયનો સૌથી સુપ્રસિદ્ધ ચિત્રકાર હતો, એનું નામ હતું હોનહાર. અને એને કહ્યું કે તમે એ આચાર્યનું ચિત્ર બનાવીને લાવો, મારે એમના દર્શન કરવા છે. અને એને પોતાનું એટલું બધું અભિમાન ચિત્ર બનાવવાનું, મારા જેવો ચિત્રકાર આખા રાજ્યમાં કોઈ નથી. અહીંયા ભક્તિના માર્ગમાં ગુણ અને આવડતો કામ નથી કરતી, કૃપા કામ કરે છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન વિજય. અહીંયા ગુણો કામ નથી આવતા, અહીંયા તો દીનતા કામ આવે છે, ભાવ કામ આવે છે. અને મહાપ્રભુજી બિરાજ્યા છે ગોકુલના ઘાટ પર અને આ આવ્યો છે. મહાપ્રભુજી સુબોધનીજીની વ્યાખ્યા કરી રહ્યા છે. માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન બે હાથ જોડીને મહાપ્રભુજીના વચનોને સાંભળી રહ્યા છે. અને દમલાજી હમણાં આવ્યા છે અને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે. અને આ દ્રશ્યની જ્યાં ઝાંખી હોનાર ચિત્રકારે કરી, તુરંત લઈને એને એટલો કુશલ પોતાના ચિત્રમાં ક્ષણભારમાં તો ચિત્ર બનાવવા જાય અને બનાવવા જાય ને અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય. 3 વાર આવું થયું. એને થયું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે. હું બનાવી તો રહ્યો છું પણ જેનું ચિત્ર બનાવું છું એની આજ્ઞા મેં નથી લીધી. લાવો પહેલા એની આજ્ઞા લઈ આવું. આવ્યો મહાપ્રભુજી પાસે, વંદન કર્યા, ક્ષમા માંગી કે આપનું ચિત્ર ચોરી છુપેથી હું બાદશાહના હુકમથી બનાવતો હતો, પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો, આપ આજ્ઞા આપો તો આપનું ચિત્ર બનાવું. મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા છે. અને જ્યાં આજ્ઞા આપ્યું અને જેવું દ્રશ્ય હતું એ હોનાર ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું. અને કહેવાય છે કે નાગરી દાસી કિશનગઢના રાજા હતા, એમના ઘણા પદો નાગરી કે પ્રભુ એવા ઘણા કીર્તનો એમના આવે છે નાગરીદાસમાં. અને બાદશાહે ખુશ થઈ, એ નાગરીદાસ મહાપ્રભુજીના સેવક હતા એટલે એ ચિત્ર એમને ઉપહાર રૂપ્યા. અને કહેવાય છે કે મહાપ્રભુજીનું સૌથી પહેલું જે હસ્તકલમનું ચિત્ર આજે પણ કિશનગઢમાં બિરાજમાન છે, જે મહાપ્રભુજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા. તો એની પણ લીલા અહીંયા કરવામાં આવી છે. મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા અને ત્યારે ગૌડીય વિચારધારાના રૂપ ગોસ્વામી ત્યાં પધારે. વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેને ખૂબ આત્મીયતા અને ખૂબ સ્નેહ હતો. જ્યારે પણ વ્રજની પરિક્રમા કરતા કરતા બંનેનો મેળાપ થાય ત્યારે બંને ખૂબ સહર્ષ સત્સંગ કરતા, ભગવત ચર્ચા કરતા. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામી
અહીંયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે, વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમય ત્યાં આવ્યા છે. મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતીના કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે. પધાર્યા રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટ થવું, તરોતાજા તગડા થવું. હાસ્યમાં થોડું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના આ સેવકો બધા દુબળા પાતળા કેમ છે? ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો, કહ્યું मैं तो इनको बहुत बरज्यो, या मार्ग में मत आओ, फिर भी आए तो ताको फल भुगत. मैं तो हमने બહુ વઢ્યો, નારાજ થયો, એટલે ના પાડી આ માર્ગમાં ન પડો, છતાંય પડ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે. અને આ વાત સાંભળી રૂપ ગોસ્વામી પોતાના ગુરુ પાસે ગયા. ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્યજીનો મેળાપ થયો. અચ્છા, આચાર્યચંદ મળ્યા, શું વાત થઈ? તો કહ્યું કે મેં એમને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે? તેમણે શું કહ્યું? તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા તેનું ફળ ભોગવી રહ્યા છે. અને આ સાંભળતાની સાથે ચૈતન્ય પ્રભુ મૂર્છિત થઈ ગયા. ફરી જાગીને કહ્યું, આચાર્ય ચરણે શું કહ્યું? તો કે આ માર્ગમાં પડ્યા તેનું ફળ ભોગવી રહ્યા છે. મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું, ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ, હવે હું નહીં કહું. પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાઓ છો. ત્યારે એમને સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણની વાણી તો બહુ ગહન છે. એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગમાં આવવાની ના પાડી, એટલે કે આ માર્ગ તો પ્રભુના વિરહનો માર્ગ છે, તાપ ક્લેશનો માર્ગ છે. આ માર્ગમાં ગમે તેનું કાર્ય નથી. ન આવો, પણ જો આ માર્ગમાં આવ્યા છો તો કે હવેનું ફળ એટલે કે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે. અને એટલા માટે